નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના નવું વાવાઝોડું ગુજરાત કેટલીક અસર એટલે કે હાલ દક્ષિણ ચીન નજીક એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે ત્યારે મિત્રો જેમાં આફ્રિકામાં આવતા પવનો સીધા જ મર્ચ થઈ રહ્યા છે। આ વાવાઝોડા અવશ્ય લગભગ 23 જુલાઈ બંગાળની ઉપસાગરમાં આવશે। બંગાળની ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે ને જો કે આ ચોમાસુ ઋતુ હોવાથી દરિયાનું તાપમાન નીચું હોય છે જેથી વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન કે વાવાઝોડું બનવાની શક્યતા ઓછી છે। આ વેલમાર્ક લો પ્રેશરના કારણે દક્ષિણ અને પૂર્વ પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગોમાં જેમ છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે ત્યારબાદ તે લગભગ પૂર્વ મધ્યપ્રદેશ ભાગોમાં થઈને ગુજરાતમાં આવવાની શક્યતા છે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો અદ્યોગ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે એટલે કે તહેવારો નિમિત્ત ખાંડ, ચણા, તુવેરની દાળ, સિંગ તેલ સહિતના વધારાનું 1 કિલો અનાજ જથ્થો વિતરણ કરાશે। આગામી દિવસોમાં તહેવારોનું ધ્યાન લઈને અદ્યોગ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ પર ખાંડ, 1 લીટર સિંગ તેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેરની દાળ તેમજ 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે। જ્યાં અદ્યોગ રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025 માસમાં કરવામાં આવેલ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને પાક સહાય જાહેર એટલે કે ઓક્ટોબર 2024માં થયેલું પાક નુકસાન માટે સરકાર રાહત પેકેજ જાહેરાત કરી છે જે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે। સરકાર નિયમો મુજબ જે ખેડૂતોને 33% વધુ પાક નુકસાન થઈ હશે તો જ ખેડૂતોને સહાય મળશે। આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। સાબરકાંઠા દૂધના ભાવ ફેર વધારો બાદ પણ સાબર ડેરી સામે વિરોધ વર્તુળ હિંમતનગરની દૂધ મંડી બંધ એટલે કે સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકો માટે વિરોધ દિવસે દિવસે વધુ તીવ્ર બની રહ્યો છે। દૂધના ભાવમાં ફેરફાર અને સાબર ડેરી નીતિઓ સામે રોષી ભરાયેલા પશુપાલકો હિંમતનગરમાં જામળા ગામનો દૂધ મંડી બંધ કરાવી દીધા છે અને સાબર ડેરીએ તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરીને પ્રતિ કિલો ફેટના ભાવ 995 જાહેર કર્યો હતો। જો કે આ ભાવ વધારો પશુપાલકોને કોની અપેક્ષાઓને પૂરું કરવાનું નિષ્ફળ રહ્યો છે। પશુપાલકોને કહેવું છે કે ખેતી અને પશુપાલનના વધતા ખર્ચના સરખામણી આ ભાવ વધારો નજીવો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડના નિયમો મોટો ફેરફાર એટલે કે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાર વિશેષ ચકાસણી કરવો। આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેકના નવા આધાર કાર્ડ નોંધણી પહેલા સૂચિત કરવામાં આવશે જે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી। જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ અને નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતો ઉપયોગ કરી તેની ઓળખ પુષ્ટિ કરવામાં આવશે। આ પગલું લેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ વ્યક્તિને એક કરતા વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં। અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિને એક કરતા વધારે આધાર કાર્ડ હતા। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો તહેવારો પૂર્વક ખાદ્યતેલનો ભાવમાં ભડકો એટલે કે હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે મિત્રો દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે। ઉલ્લેખનું છે કે એક માસમાં સિંગ તેલનો ભાવ 70 રૂપિયા વધારો થયો છે। આ સાથે સિંગ તેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 થાય છે જ્યારે કપાસિયા તેલની ડબ્બાની કિંમત 110 રૂપિયા વધારો નોંધાયો છે। કપાસિયા તેલનો ડબ્બાનો 2270 થી 2320 રૂપિયા પહોંચ્યો છે। મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બિહારમાં 125 યુનિટ વીજળી ફ્રી એટલે કે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે। આ લાભ 1 ઓગસ્ટ 2025 થી મળશે જેનાથી 1,59,00,000 પરિવારોને ફાયદો થશે।
અને સીએમએ જણાવ્યું છે કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર જાહેર સ્થળો સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ આપશે. ફૂટેવ જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબો પરિવારો માટે સૌર ઉર્જા સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મોદી સરકાર આપશે 15,000 રૂપિયા. એટલે કે બિહારમાં પીએમ મોદીએ કહ્યું કે સરકાર યુવાનોને તેમની પહેલી ખાનગી નોકરી પર 2 હપ્તા 15,000 રૂપિયાને આપશે. ઉપરાંત નવી નોકરી આપતા કંપનીઓને દરેક નોકરી માટે 3,000 રૂપિયા મળશે. આ 1.7 કરોડ રોજગારી સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના 1/8/2025 થી 31/7/2027 સુધી ચાલશે. જેમ કે કંપનીમાં નોંધાયેલા જે પહેલી વાર નોકરી શરૂ કરી રહ્યા છે તે નોંધાયેલા તેમને લાભ મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો, વાહન ચાલકો માટે નવા નિયમો. એટલે કે ટ્રાફિકના નિયમો ઉલ્લંઘન કરવા વાહન ચાલકોએ હવે ચેતી જવું પડશે. કારણ કે ગુજરાત હાઈકોર્ટ ટ્રાફિકના નિયમો પાલન માટે કડક પાલન અંગે સૂચના આપી છે. જે પગલે અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. હાઈકોર્ટ તાકીદ પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિકના નિયમો પાલન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમો ઉલ્લંઘન કરવાનો વાહન જપ્ત કરવા સુધી પગલાં ભરવા હાઈકોર્ટ તાકીદ કરી છે.